પોરબંદરમાં ધર્મ અને અધ્યાત્મ વિષયક અનેક પ્રવૃત્તિઓ કરનારી સંસ્થા સંસ્કૃતિ સિંચન વૃંદ દ્વારા ગીતા જયંતિની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતા વિષયક લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓથી માંડીને મોટી ઉંમરના લોકોએ પણ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. પોરબંદરની ચમ સ્કૂલમાં તથા ગુરુકુળ મહિલા કોલેજ ખાતે આયોજન થયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં મહાનુભાવોએ હાજરી આપી હતી અને સ્પર્ધકોને બિરદાવ્યા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને શ્રીમદ ભગવદ્ ગીતા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. લોકોએ ભગવદ્ ગીતા તરફ અખૂટ પ્રેમ બતાવીને પોતાને મૌલિક વિચારો શબ્દે પ્રગટ કર્યા હતા અને એવો સૂર ઉઠવા પામ્યો હતો કે કોઈ પણ સમસ્યા હોય તો તેનું તાત્કાલિક નિરાકરણ ભગવદ્ ગીતાના પાને પાને લખેલું છે અને તેથી જ આ ગ્રંથ વિશ્વમાં પૂજાઈ રહ્યો છે. આજે હું ચંદ્રિકાબેન, કમલભાઈ પાઉ, મૈત્રીબેન, સુરેખાબેન શાહ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે 25 વર્ષ પછી મેં પેન હાથમાં લીધી છે અને આટલું એક સાથે મેં લખ્યું છે. છોકરાઓને લેસન ને એવું કરાવતી હોઉં, પણ મને આટલું લખવાનો મોકો, મારા વિચારો મૂકવાનો મોકો મને આજે 25 વર્ષે મળ્યો છે એટલે હું બહુ ખુશ છું. અને આજે આ મોકો મળ્યો એટલે કે આજે ગીતા ખોલવાનું થયું ને 2 દિવસથી સતત એ વિચારો કે શું લખીશ. એ બાને મેં વાંચ્યું અને સમજ્યું કે આપણે કેટલી ખોટી દિશામાં જતા હોય અને આપણે કેટલું સાચી દિશામાં ભળવાની જરૂર છે. બસ આજ મને એ જ અનુભવ છે. બીજો અનુભવ, તમે જ્યારે બેન્ચ ઉપર બેઠા હતા, તમારા આપતા 2 મહિને પેપર આવ્યું અને અહીંયાથી સૂચના પણ આપવામાં આવતી હતી કે સપ્લિમેન્ટરી મળશે ને 10 મિનિટ રહી છે, અને ત્યારે તમારો જે ભૂતકાળ તમને યાદ આવ્યો અને એનો કંઈ તમને હોય તો એ પણ તમે કહી શકો. ચોક્કસ. આજે એમ થયું કે પાછી સ્કૂલમાં હું એડમિશન લઈ લીધું અને હકીકતમાં પરીક્ષા આપું છું અને એ જ મારા ટીચરો મારી સામે છે, મારા ક્લાસમેટ મારી સામે છે અને એટલું બધું સરસ લાગ્યું કે વાત જ નથી. ખૂબ ખૂબ આભાર તમારો.